વિરોધ સુરતના વરાછાના કાર્યક્રમમાં ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા। લેટર કાંડમાં પાયલ ગોટીને પોલીસે પટ્ટા માર્યાનો કરાયો હતો દાવો। દીકરીને બેરહેમીથી માર મરાયો અને ન્યાય ન આપી શક્યો તેવું ઇટાલિયાએ કહ્યું। ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે। ગોપાલ ઇટાલિયાએ પણ પોતાને 6 પટ્ટાથી માર માર્યો। तो आप नेता ईसुदान गढ़वी हमारी साथे फोन लाइन पर जोड़ाई गया है। ईसुदान भाई, अत्यारे जे रीते गोपाल इटालियानो विडियो सामे आव्यो छे, थोड़ी वार पहला भाजपना नेता साथे पण वातचीत थई, तेमणे स्पष्टपणे कह्युं के दीकरीने लईने राजनीति न थवी जोईए ने अत्यारे राजनीति करवामां आवी रही छे। तो सेने लईने राजनीति थवी जोईए ने कही तो તમારા નેતાઓ છે એ દીકરીઓને ઉપાડી જાય રાત્રે 12 વાગે, પોલીસ દ્વારા ઉપાડાવડાવે, દીકરીઓને રાત્રે 12 વાગે લઈ જાય, પોલીસ સ્ટેશનમાં માર મારે, તોય અમારે રાજનીતિ નહીં કરવાની। અને તમારી મુખ્યમંત્રીની દીકરી તો છે નહીં, તમારા મંત્રીઓની ધારાસભ્યની દીકરીઓ છે નહીં, ગરીબની દીકરી છે। આજે પાટીદાર દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, ભાજપે રાવણથી બદતર કામ કર્યું છે। વિચાર કરજો, રાવણે પણ માતા સીતામાને ગોંધી રાખી છે તો માર નહોતા મરાવડાવ્યા પટ્ટા, ભાજપે એનાથી બદતર હાલત કરી છે, દીકરીને પટ્ટા મરાવડાવ્યા છે। અને ગરીબ દીકરી છે એટલે તાકાત હોય તો ભાજપ મુખ્યમંત્રીની દીકરીને પટ્ટા મરાવડાવે જોઈએ, તાકાત હોય તો આઈપીએસ ની દીકરીઓને મરાવે પટ્ટા। તમે વિચાર કરો, તમે જુઓ હત્યાઓ બેફામ થાય છે દીકરીઓની, દીકરીઓ સાથે બળાત્કારો થાય છે, દીકરીઓ સાથે ગેંગરેપો થાય છે, દીકરીઓને રાત્રે 12 વાગે ઉપાડીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે। અદાલત એને પૂછે છે ખાલી કે તમે 12 વાગે કઈ રીતે કરી શકો, આ તો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું, પણ એમ નથી કહેતા અદાલત પણ, મારે હું જવાબદારીપૂર્વક ને સભાનતામાં કહું છું કે અદાલતે પણ આમાં એક્શન લેવા જોશે કે તમે 12 વાગે રાત્રે ઉપાડો છો તો આઈઓને સસ્પેન્ડ કરો સીધા અને આઈપીએસ ઉપર ઇન્કવાયરી બેસાડો। બીજી વાર આઈપીએસ કોઈ ધારાસભ્યને સાંસદ કે મંત્રીનો ફોન આવે 100 વાર વિચારશે। આ તો મૌખિક આદેશથી હાલે છે બેન, 30 વર્ષથી। અને ગોપાલભાઈ એટલા માટે આ કર્યું છે કે એમણે જોયું 3 દિવસથી ત્યાં હતા, મારી સાથે વાતો કરતા હતા રોજ, મને કે સુદાનભાઈ ચારે બાજુથી ગરીબો પીડાઈ રહ્યા, ચારે બાજુ। તમે વિચાર કરો, ગરીબની દીકરી છે, એને કઈ રીતે, એને 10,000માં નોકરી કરતી હતી, એનો વાંક શું, એનો સરઘસ કાઢો છો, એને હજી કુંવારી છે, લગ્ન કરવાના બાકી છે, તમે આબરૂના ધજાગરા ઉડાડો છો, પછી તમે એમ કહો છો કોર્ટમાં કે ઠીક છે હવે અમે પાછી એફિડેવિટ કરી દેશું। એટલે ગોપાલભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ હજી તો 3 વર્ષથી 162 આપી દીધા છે, રાવણથી વધારે અહંકાર આમને છે ભાજપવાળાને। અને હજી ભાજપવાળા નેતાઓ જો કૂદીને રાજનીતિ નહીં કરવાની, તો રાજનીતિ શેનાથી કરવાની? પાકિસ્તાન ઉપર રાજનીતિ કરવાની છે। અમારે પાકિસ્તાનનું કામ છે કે અમારે ગુજરાતની દીકરીઓનું કામ છે? અને ગુજરાતની દીકરીઓની તમારી રક્ષા નથી થતી તો ગૃહમંત્રી મુખ્યમંત્રી ફાંકા પોતારી બંધ કરે, રાજીનામું આપી નીકળી જાય ને। આ તો બહુ ફાંકા પોતારી કરે છે કે આમ થશે ને તેમ થશે, દીકરીઓને સરઘસો કાઢવા માટે 162 લીધી। એટલે 162 આવી એટલે એમને એટલો અહંકાર ચડી ગયો છે રાવણની જેમ કે હવે એને કઈ દેખાતું જ નથી, એને ખબર છે પ્રજા આપી દેશે। એટલે ગોપાલભાઈએ કીધું છે કે તમે અમને મત ના આપો તો કાંઈ નહીં, તમે આમ આદમીને ન છૂટો તો કાંઈ નહીં, પણ તમારી આત્મા તો જગાડો। ઈસુદાનભાઈ, તમારો ઉદ્દેશ ક્યાંક ન્યાય અપાવવાનો છે, પરંતુ હવે ગોપાલભાઈ પોતાની જાતને પટ્ટા મારશે તો એમાં કેવી રીતે ન્યાય મળી શકે? પણ હું તમને કેવી રીતે ન્યાય અપાવી શકે? ગુજરાતની જનતાને એવું કીધું, આત્મા જગાડો તમારી, ગુજરાતનો જનતા આત્મા, ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે। આજે પટેલની દીકરી છે, માત્ર કાલે કોડીની સમાજની દીકરી હશે, ઠાકોર સમાજની દીકરી હશે। એટલે આ તો ભાજપ છે ભાઈ, રાવણ છે, રાવણથી બદતર શાસન છે। એટલે એને પોતે જાત ઉપર અફસોસ કર્યો કે અમે ન્યાય નથી અપાવી શકતા, તમારી આત્મા તો જગાડો, તમે તો બોલો। તમે જુઓ ભાજપના ધારાસભ્યો સાંસદો ચૂં ચા કરી છે, મંત્રીઓએ ચૂં ચા કરી છે, ફાંકા ફોજદારી મંત્રી ગૃહમંત્રીએ કઈ નિવેદન કર્યું છે આ દીકરી ઉપર કે મારી ભૂલ થઈ ગઈ, આવું ન થવું જોઈએ? કાંઈ કર્યું છે? કોઈ જ નહીં। હજી તો એ રાહ જુએ છે બીજી દીકરીનો સરઘસ કાઢવાનો, બીજી દીકરી ઉપર પટ્ટા મરાવવાનો। એટલે ગોપાલભાઈએ કીધું છે કે જાગો। અને જે લોકો અત્યારે ભાજપની સાથે છે કે ભાજપને વાહવાહી કરે છે એની દીકરીઓને અલગ કાઢશે આ લોકો। એટલે ગોપાલભાઈએ કીધું છે કે આત્માને જગાડો અને મત ન આપો તો કાંઈ નહીં। આ રાવણની સરકાર છે ભાઈ, રાવણથી બદતર છે। જી ઠીક છે ઈસુદાનભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હવે સ્પષ્ટપણે ઈસુદાન છે એ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને રાવણથી પર બદતર આ સરકારને ગણાવી રહ્યા છે।